સગવા લાગી પતંગ મમરા રે ખાધા ચીકુ રે ખાધા ખાધા ને બોર આકાશે સગવા લાગી પતંગ આમ તો જો આ ગામના વાંઢા અને આ ગામની વાંઢિયું આપણી પતંગ જોઈ રહ્યું છે જમકુડી કહેતી હતી ને કે તારા કરતા હારી પતંગ મારી સડે સડે હે ને આકાશમાં ચકલા રે વાતું કરે આ રેખલીની પતંગ લે કેવી ઠેકડા મારે હું તો આયરે સડાવવા માંગતી તોય મને જે આંસકો એક ના મારવા દીધો હવે મને તો ઘડીક વાર સડાવવા દે કયા છોકરે રાઈટ પાડી સીટી વગાડી સપલી કોઈ કે આપડા હેને એટલે તું મને ઉલ્લુ બનાઈમાં મને બધી ખબર છે તારે મને ઉડાડવાના દેવી એટલે તો આવા બાના કરેસ નહીં અલી હેરીમાં આ પેશાય લફરું ન કર્યું ને આ ઈને તો ન સીટી મારીને પતંગ સડે એટલે હાય ના હવે એવું કોઈ વિચારતી નહીં તું મને એવી સમજે લફરાવારી હું લે ઘરી આલે મર ક્યારે ની વેટ જતી તે ક્યારે મારો હાથમાં દોડો આવે ને મોટી પગ તું મારા હાથેથી ચડાવ મારી માં ઓલી પતંગ અરે કટા કર આપણી પતંગ તો કેવડી મોટી હે ઈનું કરતું કપાઈ જાય છે એ બેહો ગાયું નિરાજથી એ આ તો મારી ગાયું કેવી અસલ ધરાઈને ટબા જેવી થઈ ગયું છે અને આ રેખલીને તો વાયતું કરતા બર પડે ને તે મારી માએ આ તો ભેંસે મારા ભેગી કાઢ મૂકી અને એ તો કેવી મારી માં પતંગ ઉડાડતી હતી એ હમણાં દાન કરવા વાળા આવશે તમે બેહો નિરાજથી બેહો ગાય માં ગાયું કેવી બેઠી નિરાજથી આ તો ગાયું હે ને એવી ધરાઈ રહી છે ને તે ઘરે જઈને આરામ જ કરશે મને તો ઈ ખબર નથી પડતી કે આ ડોશીને મગજમેટ ક્યાંથી થઈ ગયું આ પાગલ ઘોડે કેમ કરે છે એક તો આ માવઠાની આગાહી આપી નયન ક્યાંક જો કરાબરા માથે પડશે ને તો શું થશે આનું આ સીનો સદમો આને લાગ્યો ઈ નથી ખબર પડતી કોણ જાણે આ મારી ડોશી કેદી હાજી થશે આમ જો એ ડોશી એ મારા બાપ એ તું હાજી થઈ જા આમ હાવ ગાંડ પણ નો કર અને આ નાના છોકરા છોડિયું પહેરે એવું પહેરે એ ઘાઘરો પહેર પોલકું પહેર એ હાડલો ઓઢતો કાંઈક હારી લાગ એ જા મારી વાત સાંભળો મને ત્યાં ને ઓય જમકોલી લે એને મને કાગલો આપ્યું જો કેવી લાગુ કેવી લાગુ છો તો લાગુ તું એ હારી લાગે છે મારા બાપ પણ તું કાંઈક આ મગજમાં કાંઈક હું કવિ ઉતાર મારા ભગવાન એ હારા એ મારા હાહુને તમારે શિખામણ દેઈ હોય ને તો દઈ દીજો આ મને તો ઈ ખબર નથી પડતી કે મારા છોકરાનું એક ગુવારું લુગડું હતું અને ત્રણ ગુવારા લુગડે સેથી થયા એ વોભા ઈ તમારું છોકરું હેંગી ગયું હોય તમને નહીં ખબર રહી હોય એટલે ત્રણ થયા છે એ મારું છોકરું હેંગું હોય તો મને નો ખબર હોય લે બોલો એ મારી ડોશીને આ મગજ નથી તે તમે એના માથે સડી બેવો છો આ કાંઈ નહીં હેંગી જાય હોય એ હારા એ મારા હાહુ તો નહીં એ ભાવ જા એ પણ તને નથી કહેતા ઈ છોકરું હેંગી ગયું એમ કે છે એ બોબા તમે મૂંગા ન મરી એકતા ઘરે જેબમાં નો બોલ્યા હોત તો શું હતું ખબર તો છે કા મઠી છે એ પણ મેં ક્યાં એમ કીધું કે મારા હાહુ હેંગી ગયા છે એમ તમે ખોટા માથે લઈ લ્યો હો એ આને આટલું જ જોતું હોય તો કેમ કરે ગાંડા પણ આ આ તો હાવ ગાંડા જેવા રહ્યા એ તને નથી કીધું ઊભી થા અને આ કાંઈક તારા લુગડે લતાનું કાંઈક ધ્યાન રાખ એ યા શા બારી મરે તારું બાપ આ વાવાઝોડું હાલ્યું આવે એ કોક કરા માથે પડશે તો તારો તોલો તૂટી જાય છે કહું છું એ ઊભી મર કેટલેક જાય હવે આને હું મારું ને તોય મને કોક ગામ ભૂંડો કહેશે કે એક તો બે ગાંડા જેવી નીને ઢીપ ઢીપ કરે હે એ કેટલાક મરીશ ઊભી રે
ગલત નથી જાવું મારા છોકરાનો શું કીધું ખબર કે તું બાલો જેમ ક્યાંય ગઈ નહીં ખેલે ભલે મને ગોતતા હાથમાં નથી આવું ભલે ગોતતા બધા મારા બાપ કેવલી મોટી પતંગ મેં તો આજે જો લે લે કોણ ઉદાતું છે હાલ વચ્ચે લેખલી ધાબા ઉપર રેખલી ઉદાતી માલે ઉદાડવા જવું છે હાલ વહી જાવ તારું ડુહું ગળુડું કરશે ઓલી કૂતરી આવશે તો ફરી ખાશે મારે નથી ઘરે આવું તું જા ઘરે જા હા જા એ કહું છું મેં આમ ભૂલે ભેગી થા તું મારે નથી આવું મારું દુકાન બીકી લેવા જાઉં બીકી જ લેવા જા બીકી લઈ આવ્યો હે ઉભી મર આ કાર ખીર જેવું પરબ છે આ કોક છોકરાની પતંગ બતંગ ફાડશે તો કોક છોકરાને ટીપી નાખ ખરુતી એ ઉભી રે આ મને નહીં હારે નક્કી મારા મગનાને જ કાઢવું જોઈએ આ હિનેથી સુધર છે એ મર અહીંયા કણે કૂતરા કરશે તમે હાલ્યા જડો આમ તો જો કેવી મારી માયું તાબામાં છે કરે છે એ હાલ જડ એ આમ જો ડોહા એ આ પતંગ તો કાઈ નો કહેવાય એ આ તો આ પતંગ તો રેખલીની પતંગ કાંઈ બસું કહેવાય પણ તમે ઉપાધિ કરો માં તો હું રેખલીની કાઢી નાખી એ હાલો હાલો કાઢી નાખી હા મને મજા આવે છે રમવાની તને ખબર છે કેવી છે મને હાથ વાજને કરી લે ગઈ મને રમવા દે કરી લઈ જા લઈ જા લઈ જા એ ચકા મને દે રે આય એ ચકા આય આય કાઈ નો એ નાના છોકરાની સાયકલ પડાઈમાં ગાંડી તને કઈ ખબર પડે છે કે નહીં અચકા તું રે હમણાં મારા ડોહન કે આવું કે અચકો મને ગાંડી ગાંડી કે તું રે હવે ये सपली આપણી પતંગ તો કેવી સગે છે મને તો આજ હરકત ન થમાતો મને તેમ થાય છે કે માર બાન કઈને આયા ટીરિયા મૂકી અને બે યયો રમીને મારા બાપ કેવી પતંગ મને તો હરકત ન થમાતો આપણી હંદાજ કરતા પતંગ મોટી છે અને બધાયથી જાજે ઉડે છે મને લાગ્યું ખુદ કા મારું થાય હાલે કરી બે રેવી હાલ તો રેવી મને રમવાનો બહુ શોખ નહીં હાલ હાય માં કેવી પતંગ ઉડે અરે રાખલી કોક આપને બેને સસરતા આપને બેને ગાંડીઓ હમસતે ઓય માં हमने काठी मुके जो गांडी नु कीधुं ने तो ओला नानजीला डोहान बहू गांडी रही ने ईनी नजर लागी आज आपणी पतंग नु કેવી મોટી પતંગ હે કેવી પતંગ છે જો આ પાણી ફરવાનું છે આપણે આ હું ન એ પતંગ ઉડે મોટી જબલી છે ઉડાડવી છે મારે આ તાલે बूढ़े जोंबा लटके रे मर जानू नहीं बहु भावे रे गाड़ी એ કઈ મને પતંગ ઉડાડવા છે ને કઈ ये खिरे भाई जाओ गंगा मां नानजी दादा वटछे ના જો મને ઘરે કોઈ ડાલવા જ લા क्या ना મને ઉડાડવા જ લા ये पण ચંપુ હું તને 1 રૂપિયો હે ને ઘરેથી જો અપાઈ લઈ અને હું તને આલી તું મને પતંગ ઉડાડવા કેમ થઈ ગયો એ ગંગા માં તમે સાના માના ઘરે વૈસા જ 12 મહિનાનું પરબ છે મારે તમને મારવા એમાં મજા નહીં રોજાન તો મારા હાથનું માર આવો મને જઈને કરી હું તને રૂપિયો દે કે
દે હાલ પટની દે ખબર ના પડે ના વાળે કે ચાલ કે આ પતંગ હું લઈને જાઉં છું. વાન યમાન તો જો હવે કેટલા બાળક લઈને આવું છું સપલી આટલી બધી નથી મારવાની મૂંજ યા ફીડ લાગની છે 12 મહિને ઉપર બેરા નાંજી ડોહો આ ડોશી બહાર કાઈ મૂકે શરમ નહીં ખાતી ડોહાને હવે તને આખા ગામનું પાપ થવાનું. મારા આતારે ખીર નદી કેટલું દાન કરે ને તે આ ગાંડીને મારી મેં મારી લે મારા બાપા ભાગીદાર તું હોય તો નો કઈ એકલી નથી લે પતંગ ઉડાડ એ સપલી કટા જા કટા એ હાલ ડોહા ઘર એ હાલે ઉતાવળો હું ઘરે ભરેલા ઘોડે હાલે હાલ્યો જાઉં છું. એ પણ આ માજી આગી રે મારી પતંગ તો દાદા લે એ હું કામ પતંગ દઉં લે મારા જેની કે પતંગ દે માન ડોહાએ લઈ દીધી મને પતંગ દે. લે હું શું કામ તને પતંગ દઉં એ નાનજીને કે જા મોટી લઈ દે પતંગ મને માર ડોહાએ માન લઈ દીધી એ આગી રે ને એ દઈશું બે બાજુમાં મારી પતંગ હું કામ દઉં લે હોય ને એ ઢોરો આજ વાંચ્યું નથી બચ્યું હંસી બોલ આગી હોય આગી મોજ યા કોણ લે મૂકી દે મારી પતંગ આગી હોય ને એક ઘંટે માથે ફોન નાખી તારું ઓજા ઢોરો એ ડોહા કોરે એ કોણ ઢોરો આજે નાખ્યું ઢોરો એ ના એ મારતી નહીં એ ડોહા એ ભાઈ મારી પતંગ છે. એ આમ તો હવે કાંઈ ખબર ના પતંગ કેટલા રૂપિયાની છે એ ભાવી હોય ને આમ તો જો ડોહા મારી પતંગ પાડી નાખી મારા રોયા મોહણીએ તને પતંગ હાસવા દીધી હતી એ ભંગાઈ નાખી એ લે હવે થઈ શાંતિ હવે હાલ નાની ના ભાઈ 15,000 રૂપિયા ના છે પતંગ ભાડી નાખ્યા એના લાજા પતંગ મારી પતંગ તો જઈને હું કટા કેમ કરીશ પૈસા તો દઈ દીજે હાલો હવે કાંઈ ગા આમ તો જો મારી પતંગ કેવી પાડ નાખી એ સગના એ આ ઝબલામાં શું લાઈ જોવા દે જોઈ લે ને એ મગના એ હવાનો હે ને આ ઓટડીએ બેઠો બધાને બે વખત જ આમ બનાવું બધાને એમ થાય કે આ મમરા લાડવાની થેલી ભરીને બેઠો ત્યાં પોદરો હે તાર જેવો જોઈ તો ભાગી જ જાય. અરે મને તો અરુચિ થાય કાકા ઝબલામાં ભર્યો એ મગન બીજું બધું ઠીક. હવે આજ ખીર હે ને આજ કમૂતરા ઉતર્યા હવે આજ મારે હે ને રેખલીને મારા લગ્નની વાત કરવી છે. એ હા કરી દેવા હું તો કહું છું એમ ને હા આજ એ મોકો છે આ સમજો હમણે એ હું હે તારે બોલ હવે પણ સાંભળો આવા 12 મહિનાનું પરબ આ ખીર જેવું અને રોતા રોતા જાવ હો હું છે વળી એ નાનજીડાની ઓલી ડોશી ગાંડી રહી ને જે ઈને મારી પતંગ તોડી નાખી માન ડોહાએ લઈ દીધી હતી નાનજીલા ને પાસેથી 15,000 રૂપિયા લેવા ને પતંગ કેમ બનાવી આ રોયો છે તો પૈસાની લીધી હતી અને થોડી નથી હવે નાનજી પાસે જાવું છે 15,000 રૂપિયા લેવા લેવાયા ટપુ દાદા બરોબર ને મગન હાલો હાલો રાડ કરી ન કરાવવા નો મેળ આવે એ 15 ના 20,000 હું કહું લઈ લેવાય એ ડોશી આ તો નવરા છે હાલ ન કે નાનજીનો વિયો જાય છે શું નવરા હે તમ તાર હાલો એમે યારે આવી અને ઓલખા મગન મારું થાય એવું હતું ને આ નાનજીડો ખાય જ પગ માર્યો તો ઓવિસમાં એટલે જ મારું નક્કી નતું થયું હાલો તમ તારે ભલે ડખા થાય હા ડખા તો લાકડી ઉડે ને તો ભલે ઉડે મારા પૈસા જોય મારી પતંગ ના હાલો હાલો એ હાલો ઠીકના એ આપણે બે થઈને આ ડોશીને ડખા કરાવી નાનજીર વિરોધ કરાવો આપણે હાલ તો તારે હાથ તો જામો પડી ગયો ગોરના ગાડા હાલ હાલ હાલ